નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે તેવા બ્રેડ પકોડા બનાવીશું. તો તેના માટે ચટણી બનાવી લઈએ. 1 કપ જેટલા મેં લીલા ધાણા લીધા છે, તેને સરસ ધોઈ લીધા છે. 1 કપ જેટલા લેવાના છે, તમને વધારે જોઈએ તો તમે લઈ શકો છો. હવે આપણે તેમાં 3 તીખા લીલા મરચાં આવે તે નાખી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ નાખીશું. 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે તે નાખી દઈશું. 1 લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું, થોડું આપણે કાળું મીઠું નાખીશું અને 2 ચમચા જેટલું પાણી નાખી અને સરસ તેને પીસી લઈશું. તમે જો લસણ ખાતા હોય તો લસણનો ઉપયોગ પણ ચટણીમાં કરી શકો છો. ચટણીને એકદમ સ્મૂથ પીસવાની છે, સાવ દરદરી નથી પીસવાની. હવે મેં 2 જેટલા બટેટાને સરસ રીતે બાફી લીધા હતા મીઠું નાખીને. હવે તેને આવી રીતે આપણે ચીઝની જે ખમણવાની ખમણી આવે તેનાથી આપણે આવી રીતે ખમણી લેવાના છે. તો આપણે જ્યારે બ્રેડ પકોડામાં સ્ટફિંગ લગાવીશું તો સરસ રીતે તે લાગી જશે, એટલા માટે. હવે મેં બધાને ખમણીમાં ખમણી લીધા છે. હવે 1 ચમચા જેટલું તેલ નાખીશું કડાઈમાં. અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખી દઈશું. 1 ચમચી જેટલા આખા ધાણા લેવાના છે અને હાથેથી આવી રીતે તેને ક્રશ કરી લેવાના છે. તમે ચાહો તો દરદરા તેને કૂટીને નાખી શકો છો, પણ આવી રીતે તેનો સરસ સ્વાદ આવે. હવે મેં 4 જેટલા તીખા લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને મેં ખમણીને લીધું છે. તમે ચાહો તો આદુના ઝીણા ઝીણા ટુકડા કરીને લઈ શકો છો, પણ બાળકોને મોઢામાં આવે એટલે હું છીણીને લઈ રહી છું. અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું, તેનાથી સરસ કલર આવશે. અને આ મસાલાને ધીમી આંચ પર શેકવાના છે. મસાલા છે તે સરસ શેકાઈ ગયા છે. હવે જે આપણે બટાટાનો માવો રેડી કર્યો હતો તે આપણે કડાઈમાં નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી દઈશું. તેનાથી ખૂબ જ આપણા સ્ટફિંગ છે તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમારી પાસે હોય તો તમે નાખી શકો છો અને ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. બટેટામાં મીઠું હતું તો તે હિસાબથી તમે એડજસ્ટ કરીને મીઠું નાખતા, કારણ કે મેં બાફવા ટાઈમે નાખેલું. ચટપટું સ્ટફિંગ આપણું રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે બ્રેડ પકોડા માટે બેટર બનાવી લઈએ. 1 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અજમો લીધો છે અને 5 ચમચી જેટલું મેં અંદર હિંગ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. 1 ચમચી આપણે કસૂરી મેથી નાખીશું. 1 ચમચી લીલા ધાણા નાખીશું. તેનાથી ઉપરનું લેયર છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. જો હોય તો તમે આ બધી સામગ્રીને ઉમેરતા, તો તમારા જે બ્રેડ પકોડા છે તે બહારથી બી બહુ જ સરસ બનશે. હવે થોડું થોડું પાણી નાખી અને આવી રીતે બેટર બનાવી લેવાનું છે. એકસાથે પાણી નહીં નાખતા, નહીં તો જે ચણાનો લોટ છે તેમાં જલ્દી ગાંઠા પડી જાય છે. એટલે આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. જેવું આપણે ભજીયા માટે બેટર રેડી કરીએ, જે વડા બનાવીએ તેવું જ બેટર રેડી કરવાનું છે. વધારે પતલું પણ નથી કરવાનું અને વધારે થીક પણ નથી કરવાનું, તે વાતનું ધ્યાન રાખીશું. મેં જેટલો ચણાનો લોટ લીધો હતો તેમાંથી ખાલી 1 ચમચા જેટલું પાણી બચ્યું છે. મેં બીજા બધા પાણીનો ઉપયોગ કર્યો છે. તો આટલું પાણી આપણે જોશે, તમે જોઈ શકો છો. આવું બેટર આપણે રેડી કરવાનું છે. બેટરને હવે 15થી 20 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી મેં બ્રેડ લીધા છે, સફેદ બ્રેડ લીધા છે, જે વ્હાઈટ આવે એ. તમે ચાહો તો જે બ્રાઉન બ્રેડ આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેની સાઈડના એજીસને આપણે કાપી લઈશું આવી રીતે. અને જે આપણે ગ્રીન ચટણી રેડી કરી હતી તે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. તમે ચાહો તો હમણાં જો ટમેટાનો સોસ આવે તે પણ લગાવી શકો છો, પણ હું હમણાં ચટણી જ લગાવી રહી છું. હવે જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું તે 1 ચમચીથી 1.5 ચમચી જેટલું લેવાનું છે અને આવી રીતે સરસ તેને આપણે સ્પ્રેડ કરી લઈશું.
હવે એક બીજી બ્રેડ લઈશું અને તેમાં પણ આવી રીતે આપણે ચટણી લગાવી લઈશું. ચટણી તમને વધારે પસંદ હોય તો તમે લઈ શકો છો. હવે એક બ્રેડમાં આપણે ટમેટો સોસ લગાવીશું, તો બાળકોને મજા આવે ખાવાની. આવી રીતે સરસ રીતે સ્પ્રેડ કરીને લગાવી લેવાનું છે. બહુ પણ નહીં લગાવતા વધારે, નહીં તો બ્રેડ છે તે બહુ ભીના થઈ જશે, એટલે તમે ઓછો જ ઉપયોગ કરજો, વધારે નહીં લગાવતા. સ્ટફિંગ ચાહો તો વધારે લઈ શકો છો. હવે આપણે આને ટ્રેંગલ શેપમાં કાપી લઈશું. તમે ચાહો તો 2 ભાગમાં કાપી શકો છો, પણ હું આવી રીતે તેના 4 પાર્ટ કરીશ, તો નાના નાના ખાવામાં પણ ઇઝી પડે અને દેખાવો પણ સરસ આવે. મેં બધા સ્ટફિંગ ભરી અને બ્રેડને રેડી કરી લીધા છે, તમે જોઈ શકો છો. એક બાજુ આપણું સ્ટફિંગ ભરીને રેડી છે, એક બાજુ તેલ ગરમ કરીને મેં રાખી દીધું છે. હવે આપણે બેટરમાં ડીપ કરી અને પકોડાને આવી રીતે ફ્રાય કરી લેવાના છે. મારો વિડીયો મેં ડીપ કર્યો પકોડાને, તે મારો છે સ્કીપ થઈ ગયેલો, એટલે હું બતાવી ન શકી. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બ્રેડ પકોડાને ફ્રાય કરવાના છે. તમે ફાસ્ટ પર રાખશો તો કાચા રહી જશે અને સ્લો પર રાખશો તો ઓઇલ પી જશે, એટલે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. અને તમે મિત્રો આ પકોડા જોશો તો બિલકુલ ઓઇલ છે તે પીતા નથી. હું તમને જ્યારે કાઢીશ ત્યારે બતાવીશ. તમે જોઈ શકો છો ઉપર બિલકુલ ડ્રાય લાગે છે, બિલકુલ ઓઇલ નથી પીધું. અને મેં જ્યારે બેટર બનાવ્યું ત્યારે એક ચપટી સોડા નાખેલા, તે મારો વિડીયો સ્કીપ થઈ ગયેલો. બ્રેડ પકોડા આપણા રેડી છે. હું તમને કટ કરીને બતાવું. એકદમ સરસ અંદરથી સ્ટફિંગ દેખાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને બિલકુલ વાર બી નથી લાગતી. તમે સવારે સ્ટફિંગ બનાવીને રાખી દો તો બાળકોને તમે ફટાફટ આવી રીતે બનાવી અને ટિફિનમાં આપી શકો છો. હું આને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશ. તમને કોઈ પણ ડીપ આની સાથે ખાવું હોય તો તમે ખાઈ શકો છો. મિત્રો, તમને મારી આ બ્રેડ પકોડાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. અને આવા ઝરમર વરસાદમાં ખાવાની મજા પડે એવાળા બ્રેડ પકોડા આપણા રેડી છે. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.